દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આડી અવડી ન્યૂઝમાં. હું રવિન્દ્ર રાઠોડ એક દિલ બેસી જાય એવી ઘટના લઈને આવ્યો છું. હા, તો તમને ખબર જ હશે, જીઓ સિમ કાર્ડની ફ્રી સુવિધા 30 ડિસેમ્બર 2016 ના રોજ બંધ થવાની હતી. પરંતુ આ નિર્ણયથી કેટલાક જીઓ યુઝર મૂંઝવણમાં એટલે કે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાની ટ્રાય કરી. તેમાંનો એક સ્પેશિયલ કેસ હું તમને આજે દેખાડીશ. તો સોળવદર ગામના તેજાભાઈ, જેનું ટોટલી જીવન જીઓ નહીં ફ્રી સુવિધા ઉપર હતું. કોલ થી લઈ ઇન્ટરનેટ સુધી બધી સુવિધા તે યુઝ કરતા. પરંતુ 30 ડિસેમ્બર 31 ડિસેમ્બર 2016 ના રોજ જીઓ સિમ કાર્ડની ફ્રી સુવિધા બંધ થવાની હતી. પરંતુ તે નિર્ણયથી તેજાભાઈ મૂંઝવણમાં આવી જતા. કેટલાક દિવસથી પૂરતું જમતા નહોતા, મૂંઝવણમાં આવી જતા, અગાસીમાં બેઠા હતા. એક દિવસ તેના મગજમાં શું ચડી ગયું, તે સુસાઇડ કરવાના હતા. એના શબ્દો મારા સંવાદદાતા સંભળાવશે. તે નામ છે દીપક કાપડિયા. હા, તો દીપક કાપડિયા, તમે દીપક કાપડિયા, હેલો, તમે જણાવશો કે તેજાભાઈ શું કહેવા માંગે છે ત્યાં? હા, તો દેવેન્દ્ર, સોરી રવિન્દ્ર, તો હું તમને દેખાડી શકું છું કે આ શ્રી તેજાભાઈનું નિવાસસ્થાન છે, જે ત્યાં એ પોતાનું જીવન વર્ષોથી વિતાવી રહ્યા હતા જેવી તેવી રીતે. શ્રીમાન મુકેશ અંબાણીના એક નિર્ણયથી કે જે તેણે બહાર પાડેલું હતું કે જીઓ તમે 3 મહિના સુધી ફ્રી ઇન્ટરનેટ યુઝ કરી શકશો, પર એનાથી શ્રી તેજાભાઈના જીવનમાં એક અનેરો જ ખુશીનો માહોલ આવી ગયો હતો. માની લ્યો કે તેમના જીવન એક મોટો વળાંક લઈ લીધો હતો. પરંતુ જેમ જેમ 3 મહિનાની ડ્યુ ડેટ એટલે કે 31 ડિસેમ્બર જેમ નજીક આવતી જતી હતી, તેમ તેજાભાઈનું જીવન ડિપ્રેશન તરફ જઈ રહ્યું હતું. એટલે કે તેઓ ખૂબ મૂંઝવણ અનુભવી રહ્યા હતા અને એક દિવસ તેને સુસાઇડ કરવાનો નિર્ણય લીધો. પરંતુ 1 ડિસેમ્બરના રોજ મુકેશ અંબાણીના જાહેર કર્યું કે તમે હવે 31 ડિસેમ્બર નહીં, પરંતુ 2017ની સાલમાં 31 માર્ચ સુધી તમે ફ્રી ઇન્ટરનેટ યુઝ કરી શકશો. તેના નિર્ણયથી તેજાભાઈના જીવનમાં ફરીથી એક નવો ખુશીનો માહોલ આવી ગયો છે અને તેજાભાઈ ખૂબ ખુશ રહી ખૂબ ખુશી અનુભવી રહ્યા છીએ. હવે આપણે તેજાભાઈની જુબાની એના જ મોઢેથી સાંભળશું. તો ચાલો આપણે સાંભળીએ. તેજાભાઈ, શ્રીમાન તેજાભાઈ, બહાર આવો ને. તેજાભાઈ આવી રહ્યા છે. આ છે તો તેજાભાઈ. હેલો તેજાભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો ઠીક, સવાર હોવા તમારે કામ ધંધા નથી? તેજાભાઈ, કામ ધંધો લઈને તો તમારી પાસે આવ્યા છીએ. હા, તો તેજાભાઈ, હું જાણવા માંગીશ કે જ્યારે આપના જીવનમાં જીઓ નહોતું ત્યારે તમારું જીવન કેવું હતું અને અત્યારે જીઓ તમારા જીવનમાં આવ્યું છે તો તમારા જીવનમાં શું શું બદલાવ આવ્યા છે? 5 મિનિટ ઉભા રહો, હું જઈ આવું. અરે તેજાભાઈ, 2 મિનિટ. આપ ટીવી ઉપર અત્યારે લાઈવ છો, તમે ટીવી ઉપર છવાયેલો છો જીઓના લીધે, તો મને જવાબ આપશો પ્લીઝ? કાલના બટેટા વાળા બહુ કૂદકા મારે છે અંદર, જાવો જો. કાઈ વાંધો ને, 2 મિનિટ પૂછો તો કરો. હાલો, તમારા જીવનમાં જીઓ મુન્ના બીડી લેતો હતો ચમનની દુકાનથી. ઓકે, તો તમારા જીવનમાં જીઓના આવવાથી શું ફેરફાર આવ્યા છે મને જણાવશો આપ? અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે જીઓથી શું શું ફેરફાર થયા છે આપના જીવનમાં. જીઓ ઓલો મુકેશ અંબાણી વાળું જીઓ હમણાં બાપા વાળું ઘણો ફાયદો થયો. પેલા તો તમને ખબર હોય તો 1 GB ને 250 રૂપિયા ને 199 રૂપિયા ને નેટવર્ક. એકદમ સાચી વાત છે. નેટવર્ક આવે તો આવે. હું તો પાટા ઉપર જાઉં તો અહીંયા નેટવર્ક નું આવે, બરાબર. એટલે એનો ઘણો ફાયદો થયો હમણાં. ભલે થોડીક આમ સ્પીડ ઘટી ગઈ હોય 3-4 મહિના 3-4 દીથી, પણ મજા આવે વાપરવાની. મફતનું હોય ને, મજા આવે. ઓકે, તો તેજભાઈ, હું જાણવા માંગીશ કે 31 ડિસેમ્બર સુધી જ જીઓની ફ્રી સુવિધા ઉપલબ્ધ હતી, તો એના બંધ થવાથી આપના જીવનમાં કઈ ફેરફાર આવેલ છે? પેલા તો મને તો હે ને સગમાં આવી ગયો થોડાક દી, તો મફત ઇન્ટરનેટ વહી જવાનું છે, ખાવાનું 2-3 દી ભાવ્યું નહીં, બરાબર. પ્રેશર બંધ થઈ ગયું. ઓ, તેજાભાઈનું પ્રેશર બી જીઓના બંધ થવાને લીધે એમનું પ્રેશર બી બંધ થઈ ગયું. આગળ જણાવો. શું કે તમારા જીવનમાં બીજી શું શું તકલીફો પડવા માંડી હતી? આ તો ઓનલાઈન શોપિંગ હાવ બંધ જ થઈ ગઈ, નેટવર્ક કરું હું. તેજાભાઈ, અમને એવા બી ન્યૂઝ મળ્યા છે કે જીઓના બંધ થવાથી તમે જે પાટા ઉપર સવારે જતા હતા એ જ પાટા ઉપર તમે સુસાઇડ કરવાના હતા. હા, મેં વિચાર તો કર્યો હતો, પણ અહીંયા હું લાઈન બહુ વધારે લાગી હતી જવા વાળાને, પછી કેન્સલ કર્યો. ગળા ટૂંકો ખાવાનો વિચાર કર્યો હતો. તો તેજાભાઈ, હવે જીઓ વાળાએ પોતાની સુવિધા 3 મહિના માટે વધારી દીધી છે. હવે આપનો આગળનો ટાર્ગેટ શું છે 3 મહિનામાં?
સૌથી પહેલા તો ઓલી ચમેલી ગોધરા વાળી યાર લગ્ન કરવાનો વિચાર છે. કેમ ચમેલી ગોધરેવાળી સાથે કેવી રીતે તમારું થયું? આ જયારે જીઓ બંધ થવાનું ત્યારે મને એમ લાગ્યું મારો પ્રેમ તો વહી ગયો બરોબર. હવે પણ આ 3 મહિના બધું તમે વિચાર લાગે એટલે 31 ડિસેમ્બર સુધી હતો એટલે તમને એવું લાગ્યું કે તમારો પ્રેમ હવે પૂરો થઈ જશે. FB બંધ થઈ જાય ને ભાઈ નેટ ચાલુ ન હોય તો. એટલે આગળ હવે કાંઈ નહીં, હવે લગ્ન કરવાનો વિચાર છે નહીં યાર. આ 3 મહિનાનો ટાઈમ મળ્યો છે, હવે મા બાપને પટાવીને લગ્ન કરવાનો વિચાર છે. ટૂંકમાં તમારે એની સાથે છેડા બાંધવાનો વિચાર છે. વાહ, સરસ સરસ, ખૂબ. હું ફટાફટ જાઉં. પણ તેજભાઈ 2-3 સવાલ. તેજભાઈ તો જોયું દર્શક મિત્રો, મુકેશ અંબાણીના આ એક સારા નિર્ણયથી લોકોના જીવનમાં કેવી ખુશીઓ આવવા માંડી છે. લોકો ઓનલાઈન શોપિંગ કરતા થઈ ગયા છે, લોકો ઓનલાઈન FB ઉપર પોતાના છેડા બાંધતા થઈ ગયા છે, લોકો WhatsApp ઉપર પોતાના ફોટા શેર કરતા થઈ ગયા છે અને જીઓના આવવાથી લોકોના પ્રેશર પણ સારી રીતે આવતા થઈ ગયા છે. 16 વદરથી હું દીપક કાપડિયા, કેમેરામેન આશિષ સાથે આડી અવડી ન્યૂઝ. તો તમે જોયું કઈ રીતે મુકેશ અંબાણીના એક નિર્ણયથી એક માણસનું નિષ્ફળ જીવન સફળ બન્યું. તો પ્લીઝ જીઓ જીભ ભર કે ફરી એકવાર હું ન્યૂઝ લઈને આવીશ, આવી જ એક અટપટી ફટપટી ઝટપટી ઘટના લઈને. ત્યાં સુધી મારી રાહ જોતો હું રવિન્દ્ર રાઠોડ, આડી અવડી ન્યૂઝ. હલો મિત્રો, આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મિત્રો, તમારે આ વિડીયો લાઇક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઇબ કરવાનો છે. તમને તેજાભાઈના બહુ ગમ્યા છે રિવ્યૂ. પ્લીઝ તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, કઝિન, ભાઈ, ભાભી, મમ્મી, પપ્પા, બા, દાદા, દાદી બધાના વિડીયો લાઇક કરવાનો છે, શેર કરવાનો, પ્લીઝ ખાસ સબસ્ક્રાઇબ તો કરવાનો જ છે. બરાબર બરાબર. તો વાંધો નહીં. સો ગાઈઝ, અમારો નેક્સ્ટ વિડીયો એટલે કે ગુજરાતી પોડીઝ આવે છે, તો એને પ્લીઝ 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 વોચ કરજો અને એને બને એટલો લાઈક શેર કરજો. તમને આઈ હોપ કે એ ગમશે જ તે. હા, ઓલું જે લાલ બટન બાજુમાં એક ઘંટો આપેલો, એ ઘંટાને તમારે ટ્રેનિંગ કરવાનો એટલે લાઈક થઈ જશે. દરેક નોટિફિકેશન અમારી વિડીયોની તમારા ઈમેલ ઉપર આવી જશે. અને જેને જીઓ યુઝ હોય તો પ્લીઝ જીઓમાં તો દબાવ જ મળો શેરનું. બરાબર છે? બાય.